ડ્રેનેજ કનેક્શનમાં લાઈન નાખી કેમિકલયુક્ત પાણી છોડનારા એકમો સામે મનપાની લાલાક મેયરે એફઆઈઆર દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી. સુરત મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે પાલિકાના ડ્રેનેજ કનેક્શનોમાં લાઈન નાખી કેમિકલયુક્ત પાણી છોડનારા એકમો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં શનિવારે લિંબાયત ઝોન દ્વારા એક સાથે 37 જેટલા યુનિટોના ડ્રેનેજ કનેક્શન સીલ કરી દેવાયા હતા. આ મામલે મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકાની બાજ નજર છે. જે કોઈ આવું કરશે તેની પ્રોપર્ટી પણ સીઝ કરી દેવામાં આવશે અને તેના પર એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે. શહેરમાં ગેરકાયદેસર ચાલતા કેટલાક ડાઇંગ પ્રિન્ટિંગ યુનિટ અને અન્ય ઉદ્યોગકારો વરસાદ પડે ત્યારે ડ્રેનેજ કનેક્શનમાં કેમિકલયુક્ત પાણી કોઈ પણ જાતે ટ્રીટમેન્ટ વગર છોડી દેતા હોવાનું બહાર આવતા તમામ ઝોનમાં આવા એકમોને શોધીને કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે, જેના આધારે પાલિકાએ કાર્યવાહી કરી છે. થોડા દિવસો પહેલા ઉધના ઝોનમાં સતત 4 દિવસ સુધીની કાર્યવાહીમાં લગભગ 30 જેટલા એકમો ડ્રેનેજ કનેક્શન સીલ કર્યા હતા. ત્યારબાદ શનિવારે લિંબાયત ઝોનમાં અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં મહાપ્રભુનગર, ગોવિંદનગર, મંગલા પાર્ક, રતનજીનગર, સરદારનગર અને એસકે નગર સહિતની સોસાયટીમાં ચાલતા તપેલા ડાઇંગ યુનિટોમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં કેટલીક યુનિટોમાં ગેરકાયદેસર રીતે મનપાની ડ્રેનેજ લાઇનમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું, જેથી મહાપ્રભુનગર સર્વે નંબર 416માં 37 યુનિટોના ડ્રેનેજના જોડાણ સીલ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા અગાઉ પણ તમામ સંચાલકોને નોટિસ આપવામાં આવી હતી, પણ ત્યારબાદ પણ યુનિટ સંચાલકો નહીં સુધરતા તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી. અત્યાર સુધી ઉધના અને લિંબાયતમાં આશરે 67 જેટલા એકમો સીલ કરાયા છે. મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે ઉધના નવસારી રોડ ઉપર કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ અમુક તપેલા ડાઇંગવાળા મોન્સૂનનો લાભ લઈને અનટ્રીટેડ પાણી સ્ટ્રોમ અને ડ્રેનેજમાં છોડી રહ્યા છે. તે બધું જ પાણી રોડ પર આવ્યું હતું અને આ ઘટનાને અમે ખૂબ જ ગંભીરતાથી લીધી હતી. અત્યારે 67 જેટલી ડાઇંગને અમે સીલ મારી છે. થોડા દિવસ જાય પછી આ લોકો ફરી શરૂ કરી દેશે. એટલે આ વર્ષે મહાનગરપાલિકાની બાજ નજર છે. જે કોઈ આવું કરશે તેની પ્રોપર્ટી પણ સીઝ કરી દેવામાં આવશે અને તેના પર એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે. આ પાણી જ્યારે રોડ પર આવે છે ત્યારે કોઈનો પગ પડે છે અને શરીર પર એક ગંભીર કેમિકલ લાગતું હોય છે અને એલર્જી થાય છે. આ વખતે મહાનગરપાલિકાએ ખૂબ ગંભીરતાથી લઈને અત્યારે 67 જેટલા એકમોને સીલ માર્યું છે અને જો કોઈ ફરી શરૂ કરશે તો પ્રોપર્ટી સીઝ કરવામાં આવશે અને એફઆઈઆર પણ કરવામાં આવશે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે. મારું નામ આમિર કાગઝી છે. લિંબાયત સાઉથ ડિવિઝનમાં ક્લાસ 3 કર્મચારી તરીકે ફરજ બજાવું છું. હમણાં ઉપરથી આદેશ મુજબ જે ગેરકાયદેસર રીતે તપેલા ડાઇંગ ચાલે છે એની સીલ મારવાની